શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। સમાજને પરત આપવાની ઉદાત્ત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઈક નવું અનોખું આપવાની આ નેમ છે। તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દ્રશ્યો માણવા માટે રૂફટોપ પર જમાવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે। ઓરાન શબ્દનો અર્થ પ્રકાશ થાય છે। તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદોનો પણ સમાવેશ થાય છે। ઓરાન નામ રાખવા પાછળનો એક હેતુ છે ભારતની ભાતીગળ રાંધણ પરંપરાઓને વધુમાં વધુ પ્રકાશમાં લાવવાનો। આ રેસ્ટોરન્ટ સ્વાદ પ્રિય સુરતીઓને વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે। ઓરાનની ટીમ માને છે કે ભોજનમાં લોકોને એક સાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે। સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ભાગરૂપે ઓરાને 24 ડિસેમ્બરના રોજ વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમના 70 બાળકોને જમાડ્યા હતા, જ્યારે પીપલોદમાં શ્રી ભારતી મૈયા આનંદ ધામ ના 30 વૃદ્ધોને પણ ભોજન કરાવીને રેસ્ટોરન્ટ શરૂ કરી હતી। વધુમાં એવા 40 વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા। રેસ્ટોરન્ટના સ્થાપક ઉમેશ પવસિયાએ કહ્યું કે દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે। અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો, પરંતુ ઉજવણીના સમયમાં બધાને એકસાથે લાવીને તેમની ખુશી વહેંચવાનો હતો। તમને અનુભવ કરાવવાનો હતો કે આપણે બધા એક જ કુટુંબ છીએ। વસુધૈવ કુટુંબકમની ભાવના દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ। એકચ્યુઅલી કેવું છે કે જનરલી અમારું ચોથું વેન્ચર છે, એટલે મારું પહેલેથી એવો ભાવ હોય છે કે આપણે અનાથ બાળકોને જેને પેરેન્ટ્સ નથી અને જેને કોઈ બહાર લઈ જવાવાળું જમાડવાવાળું કોઈ હોતું નથી, એટલે મને મારો એવો ઓલવેઝ ભાવ હોય છે કે સૌથી પહેલાં આપણે એ લોકોને જમાડીએ, સૌથી પહેલાં એ લોકોને આનંદ થાય આવી રેસ્ટોરન્ટમાં આવે, અને એક વડીલ તરીકે આપણી એક ફરજ બને કે ભાઈ આપણે એક સારું આવું સોશિયલ વર્ક કરીને આપણે આ લોકોને એક્ટિવિટી કરાવીએ, કંઈક ગિફ્ટ આપીએ જે એ લોકોની પાસે નથી એ બધી વસ્તુ આપીએ। એટલે એવા અનાથ બાળકો આઈ થિંક એપ્રોક્સિમેટલી 100-125 જેટલા અમે બોલાવેલા છે જે હતા તે, અને અમુક વૃદ્ધ આશ્રમના વૃદ્ધ લોકોને બી બોલાવેલા, વડીલોને, જેમનો આશીર્વાદ લઈને આપણે આ એક સારું અમારું રેસ્ટોરન્ટ જે બનાવ્યું છે એમના આશીર્વાદ લઈને અમે ચાલુ કરીએ। સો એ લોકો બી આવવાના છે, એ લોકોને બી જે જરૂરિયાત માટે જેમ કે અત્યારે ઠંડીની મોસમ છે, જેના અમુકને કોઈ વડીલોના ચશ્મા નથી, પ્રેમ નથી, તો અમે કે એવું એ લોકોને ગિફ્ટ આપીએ, એવું સારું એક કાર્ય કરીને એમને આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા છે। આપણે આ પાલ એરિયામાં આરટીઓની સામે જસ્ટ આપણું જે બ્રિજ છે, મેઇન અમારું યુએસપી છે, આ જે બ્રિજ આપણું જે ઉમરા પાલ બ્રિજ છે એ અમારું મેઇન યુએસપી છે। એટલે એક્ઝેક્ટ એની સામે કોર્નર પર આ બિલ્ડિંગ છે, રૂફટોપ રેસ્ટોરન્ટ છે આખું, જેમાં અમારું રેસ્ટોરન્ટ બી છે, બેન્ક્વેટ પણ છે, અને ઇન્ડોર એરિયા છે, આઉટડોર એરિયા છે, એમાં અમે આટલું સરસ લેન્ડસ્કેપ બનાવેલું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।